ખૂબ મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। પશુપાલકોને લલચાવવાનો ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડે પ્રયત્ન કર્યો છે। મહીસાગરમાં યોજાયેલા સંમેલનમાં શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે પશુપાલકોને લાલચ આપી કહ્યું કે આગામી 21 તારીખે દૂધના ભાવમાં વધારો કરવાના છીએ તો મત જોઈને નાખજો। જેઠા ભરવાડે પશુપાલકોને લલચાવવાનો પ્રયત્ન કર્યો છે અને જેઠા ભરવાડની મુશ્કેલી વધી શકે છે તેમના નિવેદનના કારણે। આપને જણાવી દઈએ મહીસાગરમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જેઠા ભરવાડ પહોંચ્યા હતા અને તેમણે ત્યાં હાજર પશુપાલકોને લાલચ આપી। શું કહ્યું તેમણે એ તમને જણાવું। તેમણે કહ્યું કે આગામી 21 તારીખે દૂધના ભાવમાં વધારો કરવાના છીએ તો મત જોઈને નાખજો। દૂધની ડેરીની અંદર પણ ભાવ વધારો આપણે 21 તારીખથી આપી દેશું એટલે તમે વોટ જરા હરખા નાખજો। અમારા સંવાદદાતા કુશાંક સોની જોડાયા છે, વધુ જાણકારી તેમની પાસેથી મેળવીશું। કુશાંક, કાર્યક્રમ શું હતો? જેઠા ભરવાડે કયા સંદર્ભમાં આ પ્રકારની લાલચ પશુપાલકોને આપી, શું છે વિગતો? ભારતીય જનતા પાર્ટીના શહેરાના જે ધારાસભ્ય છે જેઠા ભરવાડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી માટેનો પ્રચાર પ્રસારનો કાર્યક્રમ હતો અને તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। પશુપાલકો તરફના જે મત છે તે ખેંચવા માટેનો એક પ્રયાસ કર્યો છે। કોંગ્રેસ પાસેથી પ્રતિક્રિયા લઈશું। શું કોંગ્રેસ આ મામલે કોઈ ફરિયાદ નોંધાવશે કે કોઈ કાર્યવાહી કરશે કે નહીં? મનીષભાઈ, ચૂંટણીના પહેલા જે નેતાઓના બેબાક બોલ સામે આવી રહ્યા છે, શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે કહ્યું છે કે ડેરીના જે ભાવ છે તે વધારી આપીશું, મત આપતી વખતે ધ્યાન આપજો। કોંગ્રેસ શું કોઈ પગલાં લેશે આમની સામે? તેમનું સ્થાનિક નિવેદન, તેનો અભ્યાસ કરવામાં આવશે, પણ સૌથી અગત્યની વસ્તુ એ છે શહેરાના ધારાસભ્ય પોતે પંચામૃત ડેરી પંચમહાલની ડેરીના અધ્યક્ષ છે, ત્યારે તેમને એ ડેરીની અંદર જે રીતનો વહીવટ આપીને પશુપાલકોને સતત અન્યાય કરે છે। ગુજરાતની અંદર 19 જેટલા દૂધ સંઘો, એ સંઘોની અંદર મોટા ભાગ ઉપર ભાજપના નેતાઓએ કબજો કરીને બેઠા છે અને આ કબજો કરેલી ડેરીઓમાં પશુપાલકોને કઈ રીતે અન્યાય થાય, વારંવાર એક બાજુ પશુદાણનો ભાવ વધારવો, બીજી બાજુ દૂધના ભાવમાં સતત ઘટાડો કરવો અને ત્રીજી બાજુ પશુપાલકોની મહેનતના પૈસા, મજૂરીના પૈસા એમને ઓછા ચૂકવીને જે પૈસા વધે મોટા પાયે એ પૈસા ભાજપના પ્રચારમાં અને સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે પ્રવાસને પ્રસારમાં ફેરવવા। મને એમ લાગે છે કે પશુપાલકોને અન્યાય કરનારી ભારતીય જનતા પાર્ટીની એક નીતિ રહી છે, એમના નેતાઓની નીતિ રહી છે। સહકારી આગેવાન તરીકે લોકોને વધુ ગુજરાત એક મોડેલ હતું, એ મોડેલને તોડી નાખીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અત્યારે પોતાની વ્યક્તિગત પેઢી બનાવી દીધી છે। ત્યારે શહેરાના ધારાસભ્યશ્રી એમ કહી રહ્યા હોય કે દૂધના ભાવ અમે 21 તારીખથી આપશું તો મત આપવામાં ધ્યાન રાખજો। ભાઈ, પશુપાલકો ગુજરાતમાં ધ્યાન આપવાના છે તમારા કાળા કારનામાના, પશુપાલકો ધ્યાન રાખવાના છે ડેરીઓની સંઘમાં એમની મહેનતના પૈસાનું યોગ્ય વળતરનું આપવું, દૂધનો ભાવનું આપવો, પશુદાણના ભાવની લૂંટ ચલાવી અને પશુપાલકોને છેતરવાનું જે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ડેરીમાં બેસે, એટલે નિશ્ચિતપણે આગામી દિવસોની અંદર એ બાબત થશે। પણ હું એટલું પ્રમાણિકપણે કહું છું, આ સીધું માત્ર ને માત્ર પશુપાલકોને લાલચ આપવી એ ગુનો જ બને છે અને ભાજપના ધારાસભ્યો બેફામ બનીને અત્યારે એનકેન પ્રકારે જ્યારે તેમને દરેક વિસ્તારમાંથી જાકારો મળી રહ્યો છે ત્યારે આવી લોભ લાલચની પ્રવૃત્તિ કરે છે। સ્થાનિક અમારા જિલ્લા સમિતિને અમે કહેવામાં આવ્યું છે કે આ બાબતનો અભ્યાસ કરીને કાનૂની સલાહ લઈને તાત્કાલિકપણે આ બાબતના ઘટતી કાર્યવાહી કરવી। પણ હું ફરીથી એબીપી અસ્મિતાના માધ્યમથી કહે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ડેરી સંઘો ઉપર કબજો કરીને પશુપાલકોને સતત અન્યાય કર્યો છે અને એનો જે દૂધનો સફેદ દૂધનો કાળો કારોબાર કરીને ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારના અડ્ડા બનાવી દીધા છે। બિલકુલ, તો કુલ મળીને જોઈએ તો જેઠા ભરવાડ તરફથી જે નિવેદન આપવામાં આવ્યું છે, સ્થાનિક જે કોંગ્રેસ છે તેમને આખું જે તેમનું નિવેદન છે તેના પર અભ્યાસ કરી અને કાનૂની કાર્યવાહી કરવા માટે પણ આદેશ આપવામાં આવે છે। જો કે કોંગ્રેસ ક્યારે કાનૂની કાર્યવાહી કરે છે તે આવનાર દિવસોમાં જોવું રહેશે। કુશાંક, આભાર સમગ્ર જાણકારી માટે। તો સાંભળ્યું આપે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું। સફેદ દૂધનો કાળો કારોબાર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, આરોપ લગાવ્યો ભાજપ ઉપર। આપને જણાવી દઈએ કે જેઠા ભરવાડે એક કાર્યક્રમમાં પશુપાલકોને લાલચ આપતા નિવેદન આપ્યું છે, જેના કારણે જેઠા ભરવાડના આ નિવેદનના લીધે વિવાદ વકરી શકે છે। જેઠા ભરવાડે શું નિવેદન આપ્યું એ સાંભળીશું। દૂધની ડેરીની અંદર પણ ભાવ વધારો આપણે 21 તારીખથી આપી દેશું એટલે તમે વોટ જરા હરખા નાખજો।
તો સાંભળ્યું, જેઠા ભરવાડે પશુપાલકોને કંઈક આ રીતે મતની અપીલ કરી, પશુપાલકોને લલચાવીને તેમણે કહ્યું કે આગામી 21 તારીખે દૂધના ભાવમાં વધારો કરવાના છીએ, એટલે મત જરા વિચારીને આપજો. આપને જણાવી દઈએ કે પશુપાલકોને લલચાવવાનો ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડે કરેલો આ પ્રયત્ન તેમની મુશ્કેલી વધારી શકે છે. મહીસાગરમાં યોજાયેલ સંમેલનમાં શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે પશુપાલકોને લાલચ આપી અને કહ્યું કે 21 તારીખે દૂધના ભાવમાં વધારો કરવાના છીએ, તો આપ મત જોઈને નાખજો.